રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પહોંચે એ પહેલા ભાજપે મોટો ખેલ પાડ્યો। આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયા કરશે। માર્ચ મહિનામાં પહેલા અથવા બીજા અઠવાડિયામાં લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થશે। એ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પંજાનો હાથ છોડી રહ્યા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચ મહિનામાં આદિવાસી વિસ્તાર દાહોદ, ગોધરા અને પંચમહાલમાંથી પ્રવેશવાની છે। ત્યારે એ પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટાઉદેપુરથી 5 વખત લોકસભા સાંસદ રહેલા નારણ રાઠવા ભાજપમાં આજે જોડાવાના છે। નારણ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે। આદિવાસી સમાજનો ખૂબ મોટો ચહેરો છે। 67 વર્ષીય નારણ રાઠવાએ જનતા દળની રાજકારણની શરૂઆત કરી। તેઓ 5 વખત લોકસભાના સાંસદ હતા। નારણ રાઠવા વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલી વાર સંસદ પહોંચ્યા। એ પછી 1991, 96, 98, 2004માં ચૂંટણી જીત્યા। નારણ રાઠવા 2004 થી 2009 સુધી UPA-1માં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે। જે બાદ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમનો પરાજય થયો। એ પછી તેમણે લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ નહોતું સંભાળ્યું। જો કે વર્ષ 2008માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા। હવે નારણ રાઠવાના ભાજપમાં પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે છે। ચર્ચા છે કે વડોદરા ભાજપના પ્રભારી રાજેશ પાઠકે આખું ઓપરેશન પાર પાડ્યું। વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે પુત્રની ટિકિટને લઈને ડખો થયો હતો। બંને આદિવાસી નેતાઓ પોતાના પુત્રને વિધાનસભા ચૂંટણી લડાવવા માંગતા હતા। જો કે એ સમયે નારણ રાઠવાની જીદના કારણે મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસને રામ રામ કહી દીધા। એ પછી મોહનસિંહ રાઠવા તેમના પુત્ર સાથે ભાજપમાં જોડાયા અને હવે ખુદ નારણ રાઠવા તેમના પુત્ર સાથે કોંગ્રેસને રામ રામ કરશે। શક્યતા એ પણ છે કે નારણ રાઠવાને ભાજપ લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, એક તરફ રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની તૈયારી થઈ રહી છે। આપે જ ન્યૂઝ આપ્યા હતા કે કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે ન્યાય યાત્રા માટે, અને બીજી તરફ જે આદિવાસી બેલ્ટમાંથી ન્યાય યાત્રા પસાર થવાની છે એના જ આદિવાસી સમાજનો મોટો ચહેરો નારણ રાઠવા, જેમણે કોંગ્રેસને અલવિદા કહી દીધું। કેટલો મોટો ઝટકો કોંગ્રેસ માટે અને કેટલો મોટો ફાયદો ભાજપ માટે? જો ભાજપ માટે જેટલો મોટો ફાયદો છે એટલો જ મોટો ઝટકો કોંગ્રેસ માટે આ ગણી શકાય। કારણ કે ચૂંટણી હંમેશા પરસેપ્શનના આધારે લડાતી હોય છે, પરસેપ્શનના આધારે જીતાતી હોય છે। ભારતીય જનતા પાર્ટી વર્ષોથી પરસેપ્શન બનાવવામાં માહેર છે અને એવું જ પરસેપ્શન હવે આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની આગામી ચૂંટણીને લઈ અને બનાવી રહી છે। મોટાભાગનું પરસેપ્શન બની ચૂક્યું છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે ગુજરાતમાં આવવાની છે અને ખાસ ગુજરાતના આદિવાસી બેલ્ટમાં જ આ યાત્રા ફરવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમુદાયનો કોંગ્રેસનો મોટો ચહેરો અને તેની સાથે તેમનો પુત્ર એ પણ એટલું જ કદ ધરાવે છે। આ બંનેને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી રહી છે। એક રણનીતિ સાફ છે અહીંયા કે જે આદિવાસી બેલ્ટ ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ફોકસ કરી રહી છે। આદિવાસી બેલ્ટ વર્ષોથી કોંગ્રેસની વોટ બેંક પણ માનવામાં આવે છે। એ જ આદિવાસી બેલ્ટ ઉપર રાજનૈતિક ઘા અત્યારે ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે। બરાબર 11 વાગે કમલમ ખાતે CR પાટીલના હાથે સાંસદ, રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા કેસરિયા કરશે અને તેની સાથે તેના પુત્ર સંગ્રામ રાઠવા પણ કેસરિયા કરશે। જે રીતે નારણ રાઠવા લોકસભા અને રાજ્યસભામાં રહી ચૂક્યા છે, એક વખત કેન્દ્રમાં રાજ્ય રેલવે મંત્રીનું પદ પણ શોભાવી ચૂક્યા છે, એ જ રીતે તેમના પુત્ર સંગ્રામ રાઠવાની વાત કરીએ તો સંગ્રામ રાઠવા પણ વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રનું મોટું માથું છે। આ ઉપરાંત તે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। એટલે કેડરમાંથી ઊભા થયેલા સંગ્રામ રાઠવાની પકડ પણ પોતાના પુત્ર નારણ રાઠવા જેટલી જ કોંગ્રેસમાં મજબૂત છે। કોંગ્રેસે તેમને વિધાનસભાની ચૂંટણી આપવાની વાત, ટિકિટ આપવાની વાત પણ કરી હતી। 2022થી માફ કરજો 2017થી આ ડખો પડ્યો છે। ડખો પડ્યો છે મોહનસિંહ રાઠવા અને નારણ રાઠવા વચ્ચે, અને એના જ કારણે મોહનસિંહ રાઠવા પોતાના પુત્રને ટિકિટ અપાવવા માટે થઈ અને કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। તો અત્યારે નારણ રાઠવા પણ પોતાના પુત્ર મોહમાં, અથવા તો કહી શકાય કે પોતાના પુત્રની રાજકીય કેરિયર સેટ કરવા માટે થઈ અને હવે ભારતીય જનતા પાર્ટીનો જબ્બો પકડી રહ્યા છે। વાત જે પ્રમાણે સામે આવી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર બેઠક ઉપરથી નારણ રાઠવા અથવા તો તેમના પુત્ર
સંગ્રામ રાઠવાને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે અને આ જ રીતનું કમિટમેન્ટ હોઈ શકે, જેના કારણે નારણ રાઠવા અત્યારે રાજ્યસભાના સાંસદ હોવા છતાં પણ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તૈયાર થયા છે. જો યુવા ચહેરો ઉતારવાની વાત આવે તો નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી મેદાનમાં પોતાના મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવી શકે છે અને જો પીઢ અને અનુભવીને ચૂંટણી મેદાનમાં ઉતારવાની વાત આવે તો પછી નારણ રાઠવા ફરી એક વખત લોકસભાની ચૂંટણી લડી શકે છે. અગાઉ 5 વખત નારણ રાઠવા ચૂંટણી લડી ચૂક્યા છે અને ચૂંટણી જીતી પણ ચૂક્યા છે. તો આ રીતનો રાજકીય અનુભવ ઘણો જ બહોળો છે બંને પિતા પુત્રનો અને એ જ રીતે તેમણે જીત પણ હાંસલ કરી છે. આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આદિવાસી વિસ્તારમાં ઘણું જ વર્ચસ્વ બંને પિતા પુત્ર ધરાવે છે અને તેમનો આ વર્ચસ્વનો લાભ ભારતીય જનતા પાર્ટી ઉઠાવવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો છોટાઉદેપુર આસપાસના વિસ્તારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી પાસે આદિવાસી સમુદાયમાંથી આવતો એવડો મોટો ચહેરો નથી કે જે ચહેરાના કારણે ભારતીય જનતા પાર્ટીને ન માત્ર છોટાઉદેપુર પરંતુ આસપાસની બેઠકમાં ફાયદો થાય. પરંતુ હા, નારણ રાઠવા જો ભારતીય જનતા પાર્ટીમાં આજે 11 વાગે ભળી જાય છે તો ન માત્ર છોટાઉદેપુર પરંતુ તેની આસપાસની જે બેઠકો છે, દાહોદ પંચમહાલ સુધીની બેઠકો ઉપર તેની અસર પડી શકે છે અને એટલે જ 5 લાખની લીડનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સિદ્ધ કરવા માટે નારણ રાઠવાને ભારતીય જનતા પાર્ટીમાં સી.આર. પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એ આજે 11 વાગ્યાની આસપાસ કેસરી ખેસ અને કેસરી ટોપી પહેરાવશે.